દીકરા ફોન કરું થોડી વાર ફોન કરું અમે पहला तो एक सिंगल लाइन कर दो आगे एक सिंगल लाइन कर दो बुद्धा एक सिंगल लाइन कर दो बुद्धा एक सिंगल लाइन कर दो थोड़ी उतावट राखीशु जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा बस माता रमाई तुम्हें कहूँ अमर रहो माता रमाई अमर रहो माता रमाई अमर रहो माता रमाई अमर रहो एक सुंदर गीत फोटो बजाने साथ एक बार जोरदार ताली जत्थाबंद भाव में ये बात है माता रमाई अमर रहो माता रमाई अमर रहो खूब सुंदर હવે હું આ પુસ્તકના લેખિકા એમણે જે પુસ્તક લખ્યું એ દરમિયાનનો અનુભવ પુસ્તક લખવાનો અનુભવ આપણી વચ્ચે શેર કરવા માટે મમતાબેનને વિનંતી કરીશ મમતાબેન 5 મિનિટના સમયગાળામાં એમના જે પુસ્તક લખતી વખતનો અનુભવ આપણી વચ્ચે શેર કરશે મમતાબેન પ્રિયદર્શી આજના 121માં જન્મ દિવસે માતા રમાબાઈને કોટી કોટી વંદન આપણા મહાનાયિકાઓ મહાનુભાવો જે બી થઈ ગયા એ સૌનો આજના દિવસે લાખ લાખ વંદન આપ સૌને જય ભીમ નમો બુદ્ધાય એકવાર જોરથી જય ભીમ સરસ મારું આજે પુસ્તક આજે લોકાર્પણ થયું આજે હું બહુ ખુશીની લાગણી અનુભવું છું કેમ કે એક લેખિકા તરીકે અને એક પ્રકાશક તરીકે મને આજના દિવસે અહીંયા સરસ એવો આવો સરસ મોકો મળ્યો છે અને એ બી આપણે માતા રમાબાઈના જન્મ દિવસે અને એમનું જ પુસ્તક લોકાર્પણ થાય તો એનાથી વિશેષ મારા માટે કોઈ ખુશીની વાત ના ગણાય અને આજનો જે દિવસ છે મારા જીવનનો યાદગાર દિવસ એટલે તમારો સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આટલા સરસ ઠંડીમાં બી બેસી રહ્યા છો આટલી સરસ લોકાર્પણના કાર્યક્રમમાં ને આટલા મ્યુઝિકના કાર્યક્રમમાં મારો લખવા પાછળનો પુસ્તક લખવા પાછળનો આશય માત્ર એટલો જ હતો કે મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા રમાબાઈના ગુજરાતીમાં હતા પણ સરળ ભાષામાં કોઈ હતું નહીં અને મારી ઈચ્છા એવી હતી કે મેં જેવી રીતે માતા રમાઈનું જીવન ચરિત્ર વાંચ્યું છે અને એમના ત્યાગ અને બલિદાનને સમજ્યું છે એવું આપણા સમાજની બધી બહેનો સમજે એના કારણે મને વિચાર આવ્યો કે મારે લખવું જોઈએ અને મેં એ લખ્યું છે પુસ્તક બહુ સરળ ભાષામાં લખ્યું છે અને
આ મારા પુસ્તક લખવા પાછળનો આશય સાર્થક ત્યારે જ થશે કે તમારામાંથી કે જાણે અજાણે જે બી છે કોઈ બી સ્ત્રી, થોડી ઘણી સ્ત્રી બી જો આગળ આવશે સમાજ સેવા કરવા માટે અને રસ લેશે તો આ મારું કામ મને સાર્થક ગણાશે. એટલે નાનો એવો મેં એવો પ્રયત્ન કર્યો છે. ઘણી બધી ભૂલો હશે તો મને માફ કરજો, પહેલી વારનો પ્રયત્ન છે અને મને માઇકમાં બોલવાનો થોડો અનુભવ બી ઓછો છે, એટલે થોડી ભૂલ થાય તો થોડું સમજી લેજો. મારે લેખન કાર્યમાં મારો એટલો અનુભવ નહોતો, પણ મારા હસબન્ડ રાકેશ પ્રિયદર્શી છે જેમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે અને મારી લાઈફમાં બી એમણે બહુ સપોર્ટ કર્યો છે મને ડગલે ને પગલે. જેવી રીતે માતા રમાબાઈએ પણ બાબા સાહેબને ખૂબ જ સપોર્ટ કર્યો, એવી રીતે અહીંયા ઊંધું છે, રાકેશે મને ખૂબ સપોર્ટ કર્યો છે. એટલે અને લેડી યુવા બ્રિગેડનો પણ હું ખૂબ આભાર માનીશ કે એ લોકોએ હર હંમેશ મારો સાથ આપ્યો છે. અને આંબેડકર યુવા બ્રિગેડનો બી હું ખૂબ જ આભારી છું કે લોકાર્પણનું આટલું સરસ કામ અહીંયા કરી આપ્યું અને સરસ એવું લોકાર્પણ આપણે અહીંયા થઈ ગયું. મારો પ્રયત્ન રહેશે કે આપણા સમાજની સ્ત્રીઓ આ પુસ્તક વાંચે અને સમાજમાં આગળ વધવા માટે અને સમાજમાં કંઈક કામ કરવા માટે પ્રેરણારૂપ થાય. હું માતા રમાઈને પ્રેરણાદાયી વ્યક્તિત્વ એવી રીતે જ માનું છું કે એમનું એક જીવન જ એવું છે જે પ્રેરણાથી એટલું ભરપૂર છે કે આપણે બીજી કોઈ માતાને સમજવાની જરૂર નથી, કાલ્પનિક દેવી દેવતાઓને સમજવાની જરૂર નથી. કેમ કે આપણી સામે જે માતા છે આપણી રમાઈ એ એક વાસ્તવિક છે, જેમના જીવનના પુરાવાઓ છે. અને આપણે જે ઘરમાં ટીંગાળેલી મૂર્તિઓ છે, છબીઓ છે, એની જે પૂજાઓ કરીએ છીએ ને એ કાલ્પનિક છે, જેના કોઈ પુરાવા બી નથી અને આપણે એની પાછળ રચ્યા રહીએ છીએ. તો મારો તો એક જ આશય છે આ પુસ્તક પાછળનો કે આપણા સમાજની સ્ત્રીઓ થોડું ઘણું વાંચીને બી થોડો ઘણો આપણે માતા રમાઈ જેવું ત્યાગ અને બલિદાન તો નહીં આપી શકીએ, પણ એમના જીવનમાંથી કંઈક તો શીખીએ અને થોડો ઘણો સમય જો સમાજના કામમાં આપીએ અને આપણા ઘરના બી જો કોઈ સમાજના કામમાં જતા હોય તો એમને ફૂલ સપોર્ટ આપો. અને આગળ બાબા સાહેબ એક સેન્ટેન્સ કીધું હતું કે હું કોઈ બી સમાજનો પ્રગતિ એ દ્રષ્ટિથી જોઉં છું કે એ સમાજની સ્ત્રીઓ કેટલી આગળ પડતી છે. એટલે કે આપણા સમાજને જો ઊંચું લાવવું હશે તો સ્ત્રીઓએ આગળ આવવું જ પડશે અને આગળ આવવા માટે આપણે ઘરની બહાર ચાર દિવારોમાંથી ઘરની બહાર બી આવવું પડશે. વધારે હવે નહીં બોલું, મને 5 મિનિટ મળી હતી, મને સાંભળી શાંતિથી, એના માટે થેન્ક યુ. કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને મારા પુસ્તકમાં બી થોડી ઘણી ભૂલો હશે, પણ નેક્સ્ટ ટાઈમ હું પ્રયત્ન કરીશ કે એ ભૂલો થોડી સુધરી જાય. જય ભીમ. મમતાબેનને આપ સૌએ સાંભળ્યા. આપણે માતા રમાબાઈ, બાબા સાહેબ એક જોડી, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે એ પણ સમાજ માટે સમર્પિત એક જોડી. એ રીતે મમતાબેન અને રાકેશભાઈ મિશનની અંદર પતિ પત્ની સાથે કામ કરતા હોય, દોડાદોડ કરતા હોય, પ્રસંગો અમારી નજર સામે છે. એક વખત હું પ્રસંગ શેર કરી લઉં કે ઉનાળો, આપણે ઉનાળાની અંદર એસીમાં હોઈએ. રાકેશભાઈએ એક પ્રોગ્રામ રાખેલો કે વક્તા બનો. આપણી સમાજમાં બોલવાવાળાની કમી છે, પ્રચારકોની કમી છે, તો એમણે એક 2 દિવસનો સેમિનાર રાખ્યો, 1 વાગ્યાનો ટાઈમ ને મે મહિનાનો સમય. આવા સમયે પણ એમનો બાળક સમ્યક આપણી વચ્ચે હોય જ છે દર વખતે દરેક પ્રોગ્રામમાં. સમ્યક સ્ટેજ પર આવી જાય, મોકલે રાખે લઈને આવો. તો પતિ પત્ની સાથે કામ કરતા એવા ઉદાહરણો આપણને બહુ ઓછા જોવા મળે છે. તો હું રાકેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને તેમને સમાજમાં અને મિશનમાં કામ કરવા માટે અનુમતિ આપી, પ્રેરણા આપી, સહયોગ આપ્યો અને કોઈ ટીકા ટિપ્પણી નથી કરતા, એમની સાથે જોડાઈ ગયા. એવા એમના જીવન સંગીતીનું ગુલાબ આપીને
સ્વાગત કરો અને આભાર પણ માનો. આનું આ સમ્યક નાનો મોટો જ્યારે બી આ બાળપણથી ગણેશ જે સંસ્કારની વાત આવે તો સમ્યકને મળી રહ્યા છે. હવે આજે બેને પુસ્તક લખ્યું આપણી વચ્ચે જ્યોત્સનાબેન રોય, હર્ષદભાઈ આપણા જે મિશનના સાથી છે, એમના ધર્મપત્ની જીવન સંગીની, એમણે એક પુસ્તક છે ત્યોહારો કા રહસ્ય, એ હિન્દીમાં હતું, એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને એ અત્યારે પ્રૂફ રીડિંગ માટે ડોક્ટર સાહેબ પાસે છે. તો એનું કાર્ય પત્યા પછી આપણે એનું પણ લોકાર્પણ કરીશું આપ સૌના સાથ સહકારથી. સાથે સાથે હું એક કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ કરી લઉં કે 7/4/2019 એપ્રિલ મહિનાની 7મી તારીખે, કારણ કે સમાજને જો કંઈક આપવું હશે તો સાહિત્ય જ એક એવી વસ્તુ છે કે જે સતત કંઈક ને કંઈક આપતા રહેશે. તો ગુજરાતમાં સૌ પ્રથમ વખત 7/4/2019 ના રોજ બહુજન સાહિત્ય મેળો એનું આયોજન થવા જઈ રહ્યું છે. ડોક્ટર આંબેડકર યુવા બ્રિગેડ અમદાવાદ, પ્રિયદર્શી પબ્લિકેશન અને પીએલપી ફાઉન્ડેશનના સહયોગથી આ બહુજન સાહિત્ય મેળો 7/4/2019 ડોક્ટર આંબેડકર હોલ, દાણીલીમડા, આ ગુજરાતનો પહેલો એવો સાહિત્ય મેળો થશે કે જેની અંદર બહુજન સાહિત્ય હશે. ઘણા બધા સાહિત્યના મેળાઓ થાય છે પણ બહુજન સાહિત્ય આપણને જોવા નથી મળતું. આ પહેલો મેળો એવો હશે જ્યાં આપણું પોતાનું સાહિત્ય આપણે ખરીદીશું. તો સૌને એ વખતે પણ ત્યાં વિઝિટ લેવા માટે વિનંતી કરું છું. કુંદનભાઈ પરમાર એમના પર તાળીઓના ગડગડાટથી વધાવીશું. એમને 500 રૂપિયા ધર્મદાન કર્યું છે કુંદનભાઈ પરમાર. હવે આપણી વચ્ચે વિનંતી કરીશ મધુમિતાબેન, મધુમતીબેન. ડોક્ટર સાહેબ નવું નામ આવ્યું, અમારે બી થઈ ગયું મધુમિતાબેન, ગેઝેટ કરાવી દઈએ સાહેબ. તો એમને વિનંતી કરીશ કે આપણને એક 5 મિનિટના સમયમાં એમની વાત રજૂ કરે અને પછી આપણે ડોક્ટર સાહેબના સંગીત અને ફરીથી માણીશું, મહેન્દ્રભાઈ સાહેબના સંશોધનને ફરીથી માણીશું. તો આપણે મધુમિતાબેનની સ્પીચ સાંભળીશું. મધુમિતાબેન.